સૌથી પહેલા તો અહીંયા આવેલા ઉપસ્થિત બધા જ મારા જૂના આઈ થિંક આ 99 સાલનું થી અમારા ઓપનિંગ વખતનો વિડીયો જોયો ત્યારથી લઈને હમણાં સુધી સાથ અને સહકાર આપવાવાળા તમે બધા જ છો, જેના કારણે આ બધું એચિવમેન્ટ છે. રાઈટ? સો ક્લેપ ફોર ઓલ પેશન્ટ્સ એન્ડ પેશન્ટના બધા સગા. એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. જે કંઈ અહીંયા તમે જોયું એચિવમેન્ટ, જે કંઈ દેવાંગભાઈએ લિસ્ટ કર્યું, એનો બધો જ શ્રેય તમને અને મારા એકમાત્ર પતિ ડોક્ટર હિરેન દેસાઈ અને મારી ફેમિલી સપોર્ટ એને જાય છે. તમારા સાથ સહકાર અને તમે જે વિશ્વાસ સાથે સેવાઓ લીધી હોસ્પિટલમાં, એના કારણે આજે અમે અહીંયા બધા 25 વર્ષ પૂર્ણ કરી શક્યા અમે શિવમમાં અને અહીંયા પહોંચ્યા. રાઈટ? બધા જ આટલા 25 વર્ષના બધા જ પેશન્ટને એક સાથે બોલાવવું શક્ય નહીં હતું, એટલે અમે થોડા નાના નાના ગ્રુપ બનાવ્યા. સૌથી પહેલા જૂના લીધા છે 99 થી લઈને 2010 સુધીના, એવા લોકો જે પાછળના હતા તે ડેટા અવેલેબલ નહીં હતા. ઘણાના લેન્ડલાઇન નંબર હતા, ઘણાનું મોબાઈલ નંબર બદલાઈ ગયેલા હતા, ઘરના એડ્રેસ બદલાઈ ગયેલા હતા. એટલે જ્યાં જ્યાં કરેક્શન મળ્યા એ રીતના કોલ કરીને બધાને બોલાવ્યા છે. ઘણા એવા પેશન્ટ હશે એમને એવું લાગ્યું હશે કે અમને નહીં બોલાવ્યા. એકચ્યુઅલી એવું હતું નહીં, કે ડિફરન્સિએશન પણ કોન્ટેક્ટ નહીં થઈ શકવાના કારણે કદાચ એ લોકોને ન બોલાવ્યું. નંબર બોલો પેલામાં. યસ, ઓલ સેટ, મ્યુઝિક પ્લીઝ. એમને પ્રાઇઝ છે. Congratulations. Clap, clap, continue. When I tell everyone that you're in love with me. Congratulations and jubilations. Yes, very good. The world to know I'm happy and being. Wow. Who would believe that I could be happy and contented? I used to think that happiness could be invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know. અને મારા બંને બાળકો શિવમ હોસ્પિટલમાં આવેલા છે, અને મારો એ વખતનો એક એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરીશ કે મારું ફર્સ્ટ બેબી હતું અને મને મેમે એ વખતે મીન્સ કે ડિલિવરી ટાઈમે જ મને પૂછ્યું, એટલે મારો પેલા બાળકનો જન્મ થઈ ગયો, મેમના હાથમાં હતું અને મેમે મને પૂછ્યું બોલ તારે શું જોઈએ છે? તો મેં કીધું કે મારે બેબી જોઈએ છે. અને પછી મેમ એ વખતે કંઈ નહીં બોલ્યા. અને પછી નેક્સ્ટ બીજે દિવસે મને મળવા આવ્યા અને મને પૂછ્યું એમને કે તું કેમ એમ કહેતી હતી કે તારે બેબી જોઈએ છે? કે તું પ્રેગ્નેન્ટ રહીને ત્યાંથી બધા એવું જ વાત કરતા હતા કે દીકરો આવશે, દીકરો આવશે, દીકરી આવવાનો છે, બોય આવવાનો છે, અરે બાબો આવવાનો છે, એવી રીતના બધા વાત કરતા હતા. પણ એઝ અ મધર મને એવું હતું કે હું એક પોતે તો એવું બોલું કે નહીં મારે દીકરી જોઈએ છે. એ મારું ફર્સ્ટ બેબી જ હતું. અને એ એક્સપિરિયન્સ મને મેમે એ વખતે મારી એકદમ ફ્રેન્કલી મસ્ત મેમ જોડે વાત થઈ હતી અને દીકરો આવ્યો તે વખતે. અને પછી મેં એવી રીતના વાત કરી. એ વખતે મેં ફર્સ્ટ બેબી વખતે આપણને થોડું વધારે જ હોય, અને એ વખતે મેં મેમનો હાથ પકડ્યો તો આજે પણ હું એક્સપિરિયન્સ લેવા માંગીશ કે મેં મેમનો હાથ નહોતો છોડ્યો અને મને ખૂબ જ એ વખતે ખુશી થઈ ગઈ કે આવા ડૉક્ટર સાથે છે એટલે કંઈ ટેન્શન નથી. થેન્ક યુ સો મચ. મારા મેરેજ એકચ્યુઅલી 2011માં થયેલા, પણ મને પ્રેગ્નન્સી રહેતી નહીં હતી, એટલે મેડમની ટ્રીટમેન્ટ ને મેડમના સપોર્ટથી પછી 2019માં મારો બેબી ગર્લનો બોર્ન થયો. સો થેન્ક યુ સો મચ મેડમ. મેડમ પાસે મેં બહુ ટ્રીટમેન્ટ લીધેલી ને પછી મેડમે મને બહુ સપોર્ટ કરેલો અને મને પછી બેબી આવ્યું છે. સો થેન્ક યુ. વેરી ગુડ. પણ ઇમરજન્સીમાં ત્યાંથી અમે અહીંયા શિફ્ટ થયા અને એમ જ કંઈ ગેરંટી જ નહીં હતી કે એમણે સોનોગ્રાફીના ટાઈમ પર એવું કીધેલું કે બાળક કાળું એટલું પડશે, એની કોઈ ગેરંટી નથી. ત્યારે મેમ એક ભગવાન સ્વરૂપે સામે આવ્યા. મેમે કીધું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બચ્ચું એકદમ સરસ છે, આપણે ખાલી એને કાઢી લેવાનું છે. ગર્ભનાળ છૂટી ગયું હોવાથી એને પોષણ નહોતું મળ્યું
અને મેમે કીધા પ્રમાણે તરત જ સીઝર માટે અમે ગયા. બેબી ગર્લ આવી અને એનું વેઇટ ફક્ત 900 ગ્રામ હતું અને મેમના કહેવા પ્રમાણે એકદમ હેલ્ધી હતી, જે આજે મારી સાથે છે 1.5 વર્ષની. બીજી ડિલિવરી પણ મેડમને ત્યાં થઈ હતી. મારા આખા ઘરવાળા અને બધા જ તૈયાર હતા કે ભાઈ સીઝર કરી દો. મેડમ, હું પોતે પણ તૈયાર હતી, પણ ફક્ત ને ફક્ત મેડમની હિંમત અને એનાથી જ મારી નોર્મલ ડિલિવરી થઈ. જ્યારે આજના જમાનામાં બધા ડોક્ટરો એમ કહે છે કે ના, સીઝર જ કરવાનું, સીઝર જ કરવાનું, ત્યારે ફક્ત નોર્મલ ડિલિવરી માટે પ્રયત્ન કરનારા ડોક્ટરોમાં જે છે એમાં મેડમ છે અમારા. અને બીજી વસ્તુ એ કે મારા ભાઈને ત્યાં 13 વર્ષ પછી, લગ્નના 13 વર્ષ પછી મેડમની એનાથી જ 2 સુંદર મજાની જોડિયા દીકરીઓ આજે છે. અને હું આજે એના માટે ગર્વ અનુભવું છું. એના માટે મેડમને ખૂબ 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 અભિનંદન. એને પણ થોડો પ્રોબ્લેમ હતો, પણ કોકિલાબેનની ખૂબ મહેનતથી ખૂબ મહેનતથી અમારા ઘરે બેબી ગર્લ આવી અને અમારા ઘરમાં ફર્સ્ટ ચાઇલ્ડ હોવાથી ખૂબ ખુશીનો માહોલ થઈ ગયો હતો. वेरी नाइस डॉक्टर. डिलीवरी तो बहुत अच्छी है, ट्रीटमेंट बहुत अच्छा है. हमारे घर के तो कम से कम 10 बच्चे इधर ही है, बहुत अच्छे हैं. और उसके अलावा नेचर हर तरफ से हेल्पफुल है. ये नहीं कि डिलीवरी और इलाज ही है, हर तरफ. माय नेम इज़ ऋषिका जरीवाला और मैंने ये हॉस्पिटल में मुझे 2 बेबी गर्ल हुई है. 5 साल का डिफरेंट है, लेकिन सेकंड डिलीवरी के टाइम, सेकंड बेबी के टाइम भी हमारे समाज में जैसे चलता है कि लड़का होना चाहिए, लड़का इज़ कंपलसरी. और nowadays also having very difference in boy and girl. बट मैंने जब दूसरी बेटी को भी जन्म लिया, डॉक्टर ने मुझे पूछा कि आपको क्या चाहिए. मैंने बोला मुझे तो बेटी ही चाहिए. लेकिन मेरे घर बाहर जैसे ही पता चला कि लड़की हुई है, बहुत ही जैसे मातम मना रहे, ऐसा बोल सकते. हॉस्पिटल में ही जैसे झगड़े वाला माहौल कि इसको दूसरी भी बेटी हुई है एंड ऑल. लेकिन उस वक्त जब मैंने बोला ना कि मुझे बेटी चाहिए और मैं इतनी खुश थी, डॉक्टर ने पूछा आप इतनी खुश हो? मैंने बोला हाँ, क्योंकि मुझे दूसरी भी बेटी ही चाहिए थी. जिससे बेटी होना, उससे ही पता चलता है कि बेटी क्या है. And I very respect to all daughters and those are very adorable, those are very bright child. And I thank you very much क्योंकि दूसरे टाइम भी मुझे बहुत दिक्कत हुई थी. मैम की हेल्प की वजह से ही दूसरी बेटी भी हुई है. थैंक यू सो मच मैम. કોકિલા મેડમનો મારે એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. એકચ્યુઅલી મારી લાઈફનું ફર્સ્ટ ડિલિવરી હતી અને મારાથી પેઇન મારાથી આમ બેર થઈ શકે એવી હાલતની હતી. છતાં પણ મેડમને મેં ફોન ઉપર કહી દીધેલું કે મેડમ તમે મારું સિઝરિંગ કરી દો. તો મેડમે કીધું નહીં, હું તારી તો નોર્મલ ડિલિવરી જ કરીશ. અને મારી સિચ્યુએશન એવી હતી ને કે એ ટાઈમે કોરોના ચાલતો હતો અને મેડમે મારી પર્સનલ કેર લીધી છે એમ કહે તો ચાલે. અને બીજું કે જ્યારે મારી ડિલિવરી થઈ ને ત્યારે મેડમ મારી પાસે હાજર રહી શકે એમ નહોતા, કારણ કે ઇન બિટવીન અડધી રાતનો ટાઈમ હતો, 3 વાગ્યાનો ટાઈમ હતો અને મારી ડિલિવરી થવાની તૈયારી જ હતી અને મેડમ એમના ઘરે હતા. પણ ઇન બિટવીન વરસાદ એટલો બધો પડતો હતો ને કે મેડમ મારી પાસે આવી શકે એમ નહોતા. પણ એમના જે આસિસ્ટન્ટ કહો કે સિસ્ટર્સ કહો, એમનો સપોર્ટ એટલો બધો સારો હતો ને કે મને ડૉક્ટર મારી સાથે નહીં હતા ને એવું ફીલ પણ મને નથી થવા દીધું. અને મેડમ મારી સાથે ઓનલાઈન એમને મારી ડિલિવરી એમના સિસ્ટર થ્રુ કરાવેલી છે. અને વન ઓફ ધ કે 3 ઇડિયટમાં પણ તમે એવી ડિલિવરી જોઈ હશે. એ મારો એકદમ સરસમાં સરસ એક્સપિરિયન્સ રહ્યો છે કે મને એ મૂવીની યાદ કરાવી દીધી. અને મારી મમ્મી પણ નહીં હતા એ ટાઈમે, હોસ્પિટલમાં ઓનલી 1 પર્સન જ અલાઉડ હતું. છતાં પણ મેડમે મારી પર્સનલ કેર કરી છે અને એ મારો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. અને હું તો બધાને એવું કહું છું કે તમે પ્લીઝ મેમનું રેકમેન્ડ બને ને એટલું કરજો, કારણ કે હોમલી ફિલિંગ્સ આપે છે મેડમ બધાને. યાદ નથી હા કે મેં ઓનલાઈન ડિલિવરી સિરિયસલી મેડમ, તમને નથી પણ જેની ડિલિવરી કરવી હોય એને ખ્યાલ હોય. અને હું મારી ડિલિવરીની વાત નહીં કરું પણ હોસ્પિટલની જર્નીની વાત કરીશ કે 1999માં જ્યારે હોસ્પિટલ નીચે કામ ચાલુ હતું ને ત્યારે હું અને મારી ફ્રેન્ડ માલતીબેન નીચે જોવા ગયા કે ચાલો ને નીચે શું આવી રહ્યું છે, કારણ કે અમે ઉપર શિવ કોમ્પ્લેક્સમાં ઉપર જ રહેતા હતા. એટલે નીચે જોવા ગયા તો કે ડિલિવરી માટે, પહેલાં તો એવું જ કહેતા ને ડિલિવરી માટે, ઇંગ્લિશમાં તો બોલતા ના આવડતું પહેલાં, એટલે કે એના માટે આવે છે નીચે હોસ્પિટલ. તો અમે જોવા ગયા, પછી મેડમને મળવા ગયા અને
પહેલું જે માલતીબેનનું ઓપરેશન કરાવ્યું, પછી મારા ભાભીની ડિલિવરી કરાવી, પછી મારી કરાવી અને મારા પિયરની બધી જ ડિલિવરી કોકિલાબેન પાસે કરાવી અને આજે મારા ભાઈની વહુઓની પણ ડિલિવરી ત્યાં થાય છે અને IVF પણ કરાવ્યું અને સક્સેસફુલ ગયું છે. એના માટે ખૂબ ખૂબ આભાર કોકિલાબેનનો. એટલે મારી પૂરેપૂરી જર્ની કોકિલાબેન સાથે જ છે અને હંમેશા હું સાથે જ રહીશ તમારી. થેન્ક યુ સો મચ, રિયલી લવ યુ. શિવમ હોસ્પિટલમાં 1999થી આજ સુધીમાં 4568 ડિલિવરી થઈ ચૂકી છે. આમાંથી સીઝરનો રેટ 2011માં 10 થી 15% જ હતો અને હાલમાં પણ સીઝરનો રેટ 25 થી 30% જ છે, જે ગવર્મેન્ટ કોલેજની ટકાવારીને સમાન છે અને પ્રાઇવેટ પ્રેક્ટિસ પ્રમાણે ખૂબ જ ઓછો છે. સારું સ્ટોરેજનું લેપ્રોસ્કોપિક યુનિટ શિવમમાં કાર્યરત હતું. એના પછી 2016માં લેપ્રોસ્કોપિક યુનિટ HD કેમેરા અને LED સ્ક્રીનમાં પરિવર્તન થયું છે અને આ સમયગાળામાં શિવમમાં કુલ 1025 લેપ્રોસ્કોપી, ઇન્ફર્ટિલિટી માટે 560 લેપ્રોસ્કોપી હિસ્ટેક્ટોમી થઈ છે અને 105 અન્ય પ્રકારની હિસ્ટેક્ટોમી થઈ છે. 850 MTP થઈ છે. 2014માં ટેસ્ટ ટ્યુબ બેબીની ફેસિલિટી શિવમ હોસ્પિટલમાં શરૂઆત કરી હતી. પણ હોસ્પિટલ થવાથી હિરેનનું કામ ત્યાં શિફ્ટ થયેલું હતું અને અમારી જર્ની આગળ ચાલુ રહી. 2014માં IVF સ્ટાર્ટ કર્યું અને અત્યારે 25 વર્ષ પૂરા કર્યા. એમાં તમારા બધાના સાથ સહકારના લીધે અને સાથે ઉભેલા હિરેનના અને મારી ફૂલ ફેમિલીના સહકારના લીધે આજે આ દિવસ અમે પહોંચ્યા છે અને સમાજ પાસેથી ઘણું મળ્યું. સમાજને આપવાની ઈચ્છા છે અને એ પર્પઝથી જ આજે બધાને ભેગા કરેલા હતા. હિરેન, Thank you very much, all of you, for your very much support to the Shivam Hospital and heartful attendance here. Hello. Thank you very much for attending this nice function, and we are very much thankful to all of you. And now we can proceed for a food. Those who want to meet us, we are here. Thank you very much. એક મિનિટ જસ્ટ લાસ્ટ. હોસ્પિટલ સ્ટાફ બધા ઉપર આવી જાઓ, એ લોકો માટે ક્લેપ. ઓલ ધ હોસ્પિટલ સ્ટાફ કે જે લોકો કાયમ કોકિલાબેન એમની સાથે સેવામાં હાજર છે, બધા હોસ્પિટલ સ્ટાફ પ્લીઝ ઉપર આવી જાઓ.